રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા અને હવે સમાચારમાં સૌપ્રથમ વાત દીકરીઓના દુશ્મનની। છોટાઉદેપુરમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। આ વિસ્તારમાં બસનો અભાવ હોય તેવો ખુલાસો થયો, જ્યારે ડીઓએ પોતે સ્વીકાર કર્યો છે કે એસટી બસ નથી। સ્કૂલના સમય દરમિયાન હાલ એક પણ બસ નથી। ડીઓએ ભોગ બનનાર દીકરી સાથે મુલાકાત પણ કરી। જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીઓ પહોંચ્યા હતા। સંખેડાના કુંડિયા ખાતે બાળકીને મળ્યા, બાળકી સાથે મુલાકાત કરી વાતચીત પણ કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર બાળકીઓને મળવા પહોંચ્યા હતા। નોંધનીય છે કે ખાનગી વાહનમાં જઈ રહેલી વિદ્યાર્થીનીઓની છેડતી થતા વિદ્યાર્થીનીઓ ચાલુ જીપમાંથી કૂદી ગઈ હતી અને જેમાં વિદ્યાર્થીનીઓને ઈજા પણ પહોંચી છે। અત્યારે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી દીકરીઓ માટે શાળામાં જવા આવવા માટે, તો મારે ડેપો મેનેજર સાથે અને વિભાગમાં પણ મારે વાત થઈ ગઈ છે। ટૂંક સમયમાં બસની સુવિધા પણ શરૂ થઈ જશે। આ દીકરીઓ સાથે જે ઘટના બની છે એ ખૂબ ખરાબ ઘટના છે। ખરેખર આમ જોવા જઈએ તો દીકરીઓની હિંમતને દાગ આપવી જોઈએ કે એમને પોતાના જીવના જોખમે સ્વબચાવ કર્યો છે અને આવું ફરીથી ન બને એ માટે તમામ વહીવટીતંત્ર, તમામ પદાધિકારી અમે સૌ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। ટૂંક સમયની અંદર પણ જેટલા વિસ્તારોમાં બસની સુવિધા નથી એ વિસ્તારોની અંદર બસની સુવિધા મળે એના માટેના અમારા સઘન પ્રયાસો રહેશે। હાલમાં તો આ રૂટ ઉપર શાળાના સમય દરમિયાન લગભગ એક પણ બસ નથી, પણ ટૂંક સમયની અંદર બસ શરૂ થાય એના માટેના અમારા સંયુક્ત પ્રયત્નો છે। વિદ્યાર્થીનીઓની છેડતી મામલે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। આરોપીઓ સામે કડક કલમો લગાવાશે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। આ કુંડલી ગામ એટલે નસવાડી તાલુકાનું કુંડલી ગામની આ 6 વિદ્યાર્થીનીઓ હતી કે જે બાજુમાં કોસિંદ્રા કરીને એક ગામ છે, ત્યાં ભણતી હતી, ત્યાં સ્કૂલ છે અને મોટાભાગે ત્યાં આ પિકઅપ ડાલા અને એમાં બેસવાનો એક ટ્રેન્ડ છે અને ઝડપથી બસ આવે એની રાહ જોયા સિવાય આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અથવા તો ખેત મજૂરો અથવા તો ખેડૂતો આ બધા ઉપયોગ કરતા હોય એવી એક પ્રેક્ટિસ આપણને ત્યાં આગળ જોવા મળી છે। વિદ્યાર્થીનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બદ ઇરાદાથી લગભગ 6 જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી, પરંતુ વિદ્યાર્થીનીઓ હિંમતવાળી હતી, એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતા એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ। એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે।